ધોરણ 6 સ્વ અધ્યયન પોથી ભાગ 3 તેમાં ગણિત વિષય જોઈએ. પ્રકરણ 8 દશાંશ સંખ્યાઓ. પ્રશ્ન 1 યોગ્ય વિકલ્પ પસંદ કરો. પહેલો પ્રશ્ન 0.7625 કઈ બે સંખ્યાની વચ્ચે આવે? તો જવાબ આવશે ડી 0.76 અને 0.763. બીજો પ્રશ્ન 0.023 કઈ બે સંખ્યાઓની વચ્ચે આવે? તો જવાબ આવશે બી 0.02 અને 0.07. ત્રીજો પ્રશ્ન કઈ દશાંશ સંખ્યા સૌથી મોટી છે? હવે આપણે 4 ઓપ્શન જોઈએ તો 4 ઓપ્શનમાં 0 પોઈન્ટ પછીની સંખ્યા જોઈએ તો આમાં 0 છે, આમાં 2 છે, આમાં 0, આમાં 1. તો 0 અને 1 કરતાં 0.2 વાળી સંખ્યા છે આ અંક જોવાનો છે. આ અંકના આધારે આપણે કહી શકીએ કે 0.29 એ મોટી સંખ્યા છે. ફરીથી સમજીએ, બધામાં 0 પોઈન્ટ છે જ, બરાબર છે. પોઈન્ટ પછીની સંખ્યા આ 0 છે, આ 0 છે, આ 1 છે અને આ છે તેમાં 2 છે. તો 0, 0, 1 આ બધી જ સંખ્યા 2 કરતાં નાની છે. તો મોટી સંખ્યા કઈ આવે? 0.2 વાળી, એટલે કે 0.29 એ સૌથી મોટી સંખ્યા છે. ચોથો પ્રશ્ન કઈ દશાંશ સંખ્યા સૌથી નાની છે? હવે આપણે સૌથી નાની સંખ્યા શોધવાની છે. તો શું કરવાનું? બધી સંખ્યામાં જોઈએ તો 0 પોઈન્ટ, 1 પોઈન્ટ, 0 પોઈન્ટ, 0 પોઈન્ટ. આ 1 પોઈન્ટવાળી સંખ્યા મોટી થઈ જશે, તેથી એને આપણે બાદ કરી નાખીએ. હવે જોઈએ પોઈન્ટ પછીની સંખ્યા 0.2, 0.0, 0.1. તો 2, 0 અને 1માં સૌથી નાનું કોણ છે? 0. તો જવાબ આવશે સી 0.082. પાંચમો પ્રશ્ન 0.07 વત્તા 0.008 બરાબર કેટલા થાય? જવાબ મેળવવા માટે આપણે સરવાળો કરવો પડે. અહીં જુઓ તમે, સંખ્યાને પોઈન્ટની નીચે પોઈન્ટ આવે તે રીતે ગોઠવવાની છે. 0.07 છે, એક સંખ્યા આપણે વધારાની શૂન્ય લખી શકીએ. સરવાળો કરીએ તો જવાબ મળે છે 0.078. તો જવાબ આવશે સી. છઠ્ઠો પ્રશ્ન 15.8 ઓછા 6.73 બરાબર કેટલા થાય? બાદબાકી કરવી પડે. 15.8 ને આપણે 15.80 લખીએ. પોઈન્ટ પછી આપણે સંખ્યાની પાછળ શૂન્ય લગાવીએ, કોઈ ફેર પડે નહીં. બાદબાકી કરીએ તો જવાબ મળશે 9.07. તો ઓપ્શન મળશે બી. પ્રશ્ન 2 ખાલી જગ્યા પૂરો. સાતમો પ્રશ્ન 4.55 વત્તા 9.73 બરાબર કેટલા થાય? અહીં આપણે સરવાળો બતાવેલો છે. સરવાળો કરો તો જવાબ મળશે 14.28. આઠમો પ્રશ્ન 8.76 ઓછા 2.68 બરાબર ખાલી જગ્યા. બાદબાકી કરવાની છે. અહીં બાદબાકી દર્શાવેલી છે. બાદબાકી કરતા જવાબ મળશે 6.08. નવમો પ્રશ્ન 5809 ગ્રામ બરાબર ખાલી જગ્યા કિલોગ્રામ. આપણને ખબર છે
1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ થાય. 5809 ગ્રામને કિલોગ્રામમાં ફેરવવા માટે 1000 વડે ભાગાકાર કરવો પડે. તેથી 5809 ભાગ્યા 1000 કરીએ, છેદમાં 1000 છે, તેથી આપણે એકમ, દશક, સો એમ 3 સંખ્યા છોડી અને પોઈન્ટ કરવો પડે. તો જવાબ શું મળશે? 5.809. પ્રશ્ન 3. ખરું કે ખોટું તે જણાવો. 10મો પ્રશ્ન. 19.25 નાના છે 19.053 કરતાં. ખોટી વાત છે. કેવી રીતે? સમજીએ. 19 સરખી સંખ્યા છે, તો આપણે હવે પોઈન્ટ પછીની સંખ્યા લેવી પડે. તો પોઈન્ટ પછી 2 છે, પોઈન્ટ પછી 0 છે, તો 2 અને 0માં નાનું કોણ છે? 0. તો નાની સંખ્યા 0 વાળી સંખ્યા હોવી જોઈએ. તો આ જે નિશાની છે એ ખોટી છે, તેથી આપેલું વિધાન ખોટું છે. 11મો પ્રશ્ન. 42.28 ઓછા 3.19 બરાબર 39.09. બાદબાકી આપણે કરીએ તો આપણને 39.09 મળે છે, તેથી આપેલું વિધાન સાચું છે. પ્રશ્ન 4. સૂચના મુજબ કરો. 12મો પ્રશ્ન. ચડતા ક્રમમાં ગોઠવો. આપણને જે સંખ્યાઓ આપેલી છે તે સંખ્યાઓને આપણે ચડતા ક્રમમાં ગોઠવવાની છે. તો ચડતા ક્રમમાં ગોઠવવા માટે આપણે બધી જ સંખ્યાનું વ્યવસ્થિત રીતે અવલોકન કરવું પડે. બધી જ સંખ્યાઓમાં પોઈન્ટની આગળની સંખ્યા 12 છે, તેથી આપણે પોઈન્ટ પછીની સંખ્યા ઉપર આધાર રાખવો પડે. તો પોઈન્ટ પછી 142, 124, 104, 401, 214 આટલી સંખ્યાઓ આપણને આપેલી છે. તો એ સંખ્યાઓમાંથી સૌથી નાની સંખ્યા કઈ છે? 104. તેથી પહેલી સંખ્યા આવશે 12.104. 104 કરતાં મોટી સંખ્યા 124, તેથી બીજી સંખ્યા આવશે 12.124. એના કરતાં મોટી 12.142, એનાથી મોટી 12.214, એનાથી મોટી સંખ્યા આવશે 12.401. 13મો પ્રશ્ન. ચડતા ક્રમમાં ગોઠવો. પોઈન્ટ પછીની સંખ્યા વિચારવાની નથી, કારણ કે એક સંખ્યા એવી છે કે પોઈન્ટની પહેલાંની સંખ્યા પણ મોટી છે, તેથી આ સંખ્યા સૌથી મોટી હોવાથી છેલ્લે લખાશે. તો સૌથી નાની સંખ્યા કઈ કહેવાશે? પોઈન્ટ પછી શૂન્યવાળી હોય તે. તો પોઈન્ટ પછી શૂન્યવાળી સંખ્યા કઈ છે? 0.011. તો પહેલી સંખ્યા 0.011 આવશે. પછી 0.101, 0.110, 1.001. 14મો પ્રશ્ન. કયું માપ વધારે? 1 મીટર 40 સેમી, 60 સેમી કે 2.6 મીટર? અમુક સંખ્યા મીટરમાં આપી છે, અમુક સંખ્યા સેન્ટીમીટરમાં આપી છે. આપણે આ બધી સંખ્યાને એક સરખા એકમમાં ફેરવવી પડે. આપણે બધી સંખ્યાને સેન્ટીમીટરમાં ફેરવીએ. તો 1 મીટર 40 સેમી, 1 મીટર બરાબર 100 સેમી થાય, તેથી 100 + 40, 140 સેમી મળશે. બીજી સંખ્યા આપણને સેન્ટીમીટરમાં જ આપી છે, તેથી આપણે એને સેન્ટીમીટરમાં જ રાખીએ. 2.6 મીટર. 2.6 મીટરને આપણે સેન્ટીમીટરમાં ફેરવીએ તો 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર થાય, તેથી આપેલી સંખ્યાને 100 વડે ગુણાકાર કરવો પડે.
પોઈન્ટ પછી એક સંખ્યા છે, તેથી છેદમાં 10 લખવા પડે. છેદ ઉડે એટલા છેદ ઉડાડીએ તો 260 સેમી આપણને મળે. હવે 3 જવાબ આપણી સામે છે, 140, 60 અને 260. કયો અંક સૌથી મોટો છે? તો 260 વાળો અંક. તો આપણે શું કહી શકીએ? 2.6 મીટર છે એ વધારે કહેવાશે. 15મો પ્રશ્ન. 1, 3, 5 અને 8નો એક જ વાર ઉપયોગ કરીને 1 કરતાં નાની 4 અંકની મોટામાં મોટી દશાંશ સંખ્યા બનાવો. સૌથી પહેલાં આપણે 4 અંકની મોટામાં મોટી સંખ્યા શોધીએ. સૌથી પહેલા પ્રકરણમાં આપણે શીખી ગયા છીએ એ પ્રમાણે તેને ઉતરતા ક્રમમાં ગોઠવીએ. તો 1, 3, 5, 8માં સૌથી મોટી સંખ્યા કઈ છે? 8. તેથી પહેલાં આપણે 8 લખીએ, પછી 5, પછી 3 અને 1. હવે મોટામાં મોટી સંખ્યા તો આપણને 4 અંકની મળી ગઈ, પણ તેને પણ આપણે દશાંશ સંખ્યામાં ફેરવવાનું છે. તો આગળ આપણે 0 લગાડી દઈએ. કેમ? 1 કરતાં નાનું કહ્યું છે તેથી. તો 0.8531 આ આપણો જવાબ. 16મો પ્રશ્ન. 2, 4, 5 અને 3નો એક જ વાર ઉપયોગ કરીને 4 અંકની નાનામાં નાની દશાંશ સંખ્યા બનાવો. હવે નાનામાં નાની સંખ્યા બનાવવાની છે. તો સૌથી પહેલાં 4 અંકને આપણે ચડતા ક્રમમાં ગોઠવીએ. તો સૌથી નાની સંખ્યા આવશે 2, પછી 3, પછી 4, પછી 5. અને નાનામાં નાની દશાંશ સંખ્યા બનાવવાની છે, તેથી આપણે આગળ 0 પોઈન્ટ કરી નાખીએ. તો જવાબ આવશે 0.2345. 17મો પ્રશ્ન. 5201 ગ્રામને કિલોગ્રામમાં ફેરવો. આપણે જાણીએ છીએ 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ. તેથી આપેલી સંખ્યાને આપણે 1000 વડે ભાગાકાર કરવો પડે. તો જવાબ મળશે એકમ, દશક અને 100. આમ 3 સંખ્યા છોડીને આપણે પોઈન્ટ કરશું તો જવાબ મળશે 5.201 કિલોગ્રામ. 18મો પ્રશ્ન. 50 મેળવવા માટે 25.5માં કેટલા ઉમેરવા પડે? પ્રશ્ન તમને ફેરવીને પૂછેલો છે. જવાબ આપણે 50 લાવવો હોય તો 25.5માં કેટલા ઉમેરવા પડે? પણ કેવી રીતે ખબર પડે? 50માંથી જે સંખ્યા આપણને આપી હોય તે સંખ્યાની બાદબાકી કરવી પડે. તો 50 પોઈન્ટ પછી આપણે ગમે એટલા શૂન્ય લગાડીએ કોઈ ફેર પડે નહીં. આપણે 2 સંખ્યા વર્ગમાં વાત કરી હતી કે પોઈન્ટ પછી 2 શૂન્ય લખી નાખવાના. તેથી 50.00માંથી 25.50 બાદ કરીએ તો જવાબ મળશે 24.50. તો કહી શકાય કે 24.50 ઉમેરવા પડે. 19મો પ્રશ્ન. આલો કે 1 કિલોગ્રામ 200 ગ્રામ બટાકા, 250 ગ્રામ ધાણા, 5 કિલોગ્રામ 300 ગ્રામ ડુંગળી, 500 ગ્રામ પાલક, 2 કિલોગ્રામ 600 ગ્રામ ટમેટાં ખરીદ્યા. તેણે ખરીદેલું કુલ વજન કિલોગ્રામમાં શોધો. જેટલી શાકભાજી ખરીદેલી છે બધાનો આપણે સરવાળો કરવાનો છે. નાના ધોરણમાં હતા ત્યારે કિલોગ્રામ અને ગ્રામ કેવી રીતે અલગ પાડતા એવી રીતે 2 ભાગ પાડી દેવાના છે. એક બાજુ કિલોગ્રામ, એક બાજુ ગ્રામ. અને આપેલા શાકભાજીના માપને એ પ્રમાણે ગોઠવવાનું છે. તો 1 કિલોગ્રામ 200 ગ્રામ બટાકા, 250 ગ્રામ ધાણા છે. કિલોગ્રામમાં આગળ કાંઈ નથી તેથી આપણે આપણો પોતાનો શૂન્ય લખી નાખીએ. 5 કિલોગ્રામ 300 ગ્રામ ડુંગળી, 500 ગ્રામ પાલક છે. કિલોગ્રામનો અંક નથી તેથી આપણે શૂન્ય લખીએ છીએ.
2 કિલોગ્રામ 600 ગ્રામ ટમેટા. અને પછી આપણે બધી જ સંખ્યાઓનો સરવાળો કરીએ તો 9 કિલોગ્રામ 850 ગ્રામ આપણને જવાબ મળે. અને પોઈન્ટમાં જવાબ લખવા માટે આપણે શીખ્યા હતા એ પ્રમાણે 9.850 કિલોગ્રામ કુલ વજન થાય. આ દાખલાને તમે આવી રીતે પણ લખી શકો: 1.200, 0.250, 5.300, 0.500, 2.600 આવી રીતે લખી શકો. પણ આપણે નાના ધોરણમાં જે શીખ્યા હતા એ પ્રમાણે ગોઠવીને પણ આપણે સરવાળો કરી શકીએ. ક્લાસમાં આપણે આ રીતે શીખ્યા છીએ, તેથી આપણે સરળ રીતે જવાબ મેળવશું. અધ્યયન નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન જોઈએ. પ્રશ્ન નંબર 1, ખાલી જગ્યા પૂરો. પહેલી ખાલી જગ્યા છે 3.03 વત્તા 0.016 બરાબર ખાલી જગ્યા. અહીં મેં તમને સરવાળો કરીને આપ્યો છે. પરીક્ષામાં પણ તમારે આ રીતે સરવાળો કરી અને જવાબ મેળવવાનો છે. જવાબ મળશે 3.046. બીજો પ્રશ્ન 3.25 ખાલી જગ્યા 3.4. 3.25 અને 3.4 માંથી નાની સંખ્યા કે મોટી સંખ્યા કે સરખી સંખ્યા તે આપણે કહેવાનું છે. અહીં તમે જોઈ શકો છો 3.25 અને 3.4 લખ્યા છે. પછી પોઈન્ટ દૂર કરીએ છેદમાં 100 આવે. આ બાજુ પોઈન્ટ દૂર કરીએ છેદમાં 10 આવે. આપણને ખબર છે કોઈ પણ સંખ્યા નાની મોટી છે તે નક્કી કરવા માટે છેદ સરખા હોવા જોઈએ. તેથી આ બાજુની સંખ્યાને આપણે અંશ અને છેદમાં 10 વડે ગુણીશું તો નવી સંખ્યા મળશે. આ બાજુ તો 325ના છેદમાં 100 છે જ. આ બાજુ 34 ગુણ્યા 10 340 થશે. છેદમાં 100 મળશે. બંનેના છેદ હવે સરખા છે તો અંશ ઉપરથી કઈ સંખ્યા મોટી છે, 325 કે 340? તો જવાબ આવશે 340. તો 340 વાળી જે સંખ્યા છે કઈ છે, 3.4. તેથી આપણે આવી નિશાની કરીશું. ત્રીજી ખાલી જગ્યા 6.25 ખાલી જગ્યા 25ના છેદમાં 4. સંખ્યા સરખી છે, નાની છે કે મોટી છે તે આપણે નક્કી કરવાનું છે. દાખલો ગણ્યા વગર આપણે નક્કી ન કરી શકીએ. તો જુઓ 6.25માં પોઈન્ટ કાઢીએ છેદમાં 100 આવશે. આ બાજુ 25ના છેદમાં 4 છે જ. બંનેનો છેદ સરખો કરવા માટે અંશ અને છેદમાં 25 વડે ગુણવું પડે. નવી સંખ્યા મળી. આ બાજુ તો 625ના છેદમાં 100 છે, પણ આ બાજુ 25 ગુણ્યા 25 625 અને 25 ગુણ્યા 4 100. બંને સંખ્યાઓ સરખી મળી. તેથી જવાબમાં શું લખીએ? બરાબરની નિશાની. પ્રશ્ન 2, સૂચના મુજબ કરો. ઉતરતા ક્રમમાં ગોઠવવાનું છે. ઉતરતા ક્રમમાં એટલે સૌથી મોટામાં મોટી સંખ્યા, પછી એનાથી નાની, એનાથી નાની, એનાથી નાની કરવાની. બરાબર? તો પોઈન્ટ પહેલાંની સંખ્યા 2 છે, 2 છે, 2 છે, 22 ને 20. તો પોઈન્ટ પહેલાંની સંખ્યા મોટામાં મોટી કઈ છે? 22.1. તેથી આપણે પહેલાં 22.1 લખીએ. એનાથી નાની કઈ આવશે? 20.42. બરાબર છે. હવે 2 પોઈન્ટવાળી સંખ્યા છે. તો 2 પોઈન્ટ તો બધામાં છે. તો એમાં મોટું કોણ છે? જુઓ તો પોઈન્ટ પછી 2, પોઈન્ટ પછી 0, પોઈન્ટ પછી 0. તો 2 વાળી છે એ સૌથી મોટી કહેવાય. તેથી લખીએ 2.2. હવે આ બંનેમાં મોટું કોણ? 0.023 કે 0.022? કોણ મોટું કહેવાશે? 23. તેથી 2.023 અને છેલ્લે 2.0226. પાંચમો પ્રશ્ન 46.8 મેળવવા 38.28માં કેટલા ઉમેરવા જોઈએ? ફરીથી એવો જ પ્રશ્ન પૂછાણો. જવાબ લાવવાનો છે 46.8 અને આપણે બાદબાકી કરીએ તો ખબર પડે કે કેટલા ઉમેરવા જોઈએ.
તેથી 46.8માંથી 38.28 આપણે બાદ કરવા પડે. 46.8 ઓછા 38.28 કરીએ, વધારાનો શૂન્ય આપણે મૂકવો પડે. જે કાંઈ બાદબાકીની પ્રક્રિયા છે તે બાદબાકી કરીએ તો જવાબ મળે 8.52. તો આપણે કહી શકીએ 8.52 ઉમેરવા જોઈએ. છઠ્ઠો પ્રશ્ન. ગૌરાંગે 2 કિલો 280 ગ્રામ સફરજન, 3 કિલો 375 ગ્રામ કેળા, 225 ગ્રામ દ્રાક્ષ અને 5 કિલો 385 ગ્રામ સંતરા ખરીદ્યા. તો ગૌરાંગે કેટલું કુલ વજન ખરીદ્યું તે શોધવાનું છે. ફરીથી આપણે જેમ ક્લાસમાં કરતા હતા એ રીતે કિલોગ્રામ અને ગ્રામ અલગ અલગ લખીશું. બધાને ગોઠવીએ તો 2 કિલોગ્રામ 280 ગ્રામ સફરજન, 3 કિલોગ્રામ 375 ગ્રામ કેળા, દ્રાક્ષ માત્ર 225 ગ્રામ છે, તેથી કિલોગ્રામની જગ્યાએ આપણે શૂન્ય લખીશું. 5 કિલોગ્રામ 385 ગ્રામ સંતરા. બધાનો સરવાળો કરીએ તો 11 કિલોગ્રામ 265 ગ્રામ આપણને મળે. પોઈન્ટમાં જવાબ લખવો જરૂરી છે, તેથી 11.265 કિલોગ્રામ કુલ વજન થાય. 7મો પ્રશ્ન છે. જુદા જુદા ખોરાકમાં સમાવિષ્ટ ઉર્જા નીચે મુજબ છે. કયા ખોરાકમાંથી કેટલી ઉર્જા મળે છે તે કિલોગ્રામ મુજબ અહીં તમને ઉર્જાનું માપ આપેલું છે. ઉર્જા હંમેશા જૂલમાં મપાય, તેથી જૂલ આવો શબ્દ વાપરેલો છે. જૂલ એ ઉર્જાનો એકમ છે. આપણે એકમ સાથે કાંઈ લેવા દેવા નથી. આપણે તો જે પ્રશ્નો પૂછ્યા છે તેનો જવાબ જોવાનો છે. પહેલાં ટેબલ સમજી લઈએ. ઘઉંમાંથી કેટલી ઉર્જા મળે છે? 3.2 જૂલ. ચોખામાંથી 5.3 જૂલ, બટાકામાંથી 3.7 જૂલ અને દૂધમાંથી 3.0 જૂલ. હવે આપણે તેના પ્રશ્નો જોઈએ. પહેલો પ્રશ્ન. કયા ખોરાકમાંથી સૌથી વધુ ઉર્જા મળે છે? સૌથી મોટું માપ કયું છે? 5.3. તો કયો ખોરાક છે? ચોખા. તો જવાબ આવશે ચોખા. બીજો પ્રશ્ન. કયા ખોરાકમાંથી સૌથી ઓછી ઉર્જા મળે? ટેબલ જોઈએ તો સૌથી ઓછું માપ કયું છે? 3.0. તો કયો ખોરાક છે? દૂધ. તો જવાબ આવશે દૂધ. પછીનો પ્રશ્ન છે. બટાકામાંથી પ્રાપ્ત થતી ઉર્જાને અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવો. સૌથી પહેલાં તો જોઈએ બટાકામાંથી કેટલી ઉર્જા મળે છે. તો બટાકામાંથી આપણને 3.7 જૂલ ઉર્જા મળે છે. 3.7 લખીએ. હવે આપણે પોઈન્ટ દૂર કરીએ તો 37/10 મળે. આ જવાબ છે એ અપૂર્ણાંક સ્વરૂપે કહેવાય. તો જવાબ આવશે 37/10.